નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા 15મા પાઠ કેટલીક કુદરતી ઘટનાઓમાં આપણે છેલ્લે જોયેલું હતું કે વૈજ્ઞાનિકો ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે. તો એના વિશે આપણે જોયું કે આપણે ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકતા નથી અને સાથે સાથે આપણે ભૂકંપ થવાની જે ઘટના છે તે શેના કારણે થાય છે તેના વિશે જોયું. અને હવે બીજી માહિતી આપે છે કે મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જી શકે છે, એટલે કે ભૂકંપ આવવાનું અન્ય એક કારણ તરીકે પહેલી માહિતી આપે છે, જેના વિશે આપણે જોઈએ. જ્વાળામુખીના ફાટવાથી પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. તો અહીં કહે છે કે જ્વાળામુખી ફાટે, પૃથ્વી પર અવકાશમાંથી આવતી ઉલ્કા પડે કે ભૂગર્ભમાં જે ન્યુક્લિયર ધડાકાઓ થાય છે, પૃથ્વીના પેટાળની અંદર જે ન્યુક્લિયર ધડાકાઓ થાય છે, આવા કારણોથી પણ પૃથ્વી પર ધ્રુજારી આવી શકે છે. પરંતુ એમ કહે છે કે મોટાભાગના ભૂકંપ તો આપણે જે અગાઉ શીખી ગયા આ જ પાઠમાં કે પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે તેના લીધે જ થાય છે. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે અને આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. યાદ રાખીશું કે કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે અને આ પ્લેટોની ધાર ઉપર જે ભૂકંપ થઈ શકે છે તેવો જે વિસ્તાર છે તે સૌથી નબળો વિસ્તાર કહેવાય છે. અને તેના માટે નામ કહે છે આ નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. યાદ રાખીશું આ સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહેવાય અને તે ક્યાં છે. તો ભારતમાં વાત કરે છે કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય અને સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, ત્યારબાદ કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનોમાં. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ આવા ભયજનક વિસ્તારોમાં સમાવેશ થાય છે. આપણે આકૃતિમાં જોઈએ. અહીં ભારતની જમીની પ્લેટોનું હલનચલન જે છે તે અહીં જોવા મળે છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. જો ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા માપવામાં આવે તો તે 7થી પણ વધુ હોય છે. અહીં કહે છે કે ભૂકંપ કેટલી તીવ્રતાથી આવેલો છે તેનું મૂલ્ય માપક્રમના આધારે દેખાડવામાં આવે છે અને તે માપક્રમનો એકમ રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે. અને જે ખરેખર વિનાશક છે તેવા ભૂકંપનું જે રિક્ટર સ્કેલ એટલે કે તેનો એકમ માપવામાં આવે તો તેની તીવ્રતા 7થી વધુ હોય છે. તો યાદ રાખીશું કે જે અગાઉ આપણે શીખી ગયા 2000માં જે ભૂકંપ આપણા ગુજરાતમાં આવેલો હતો અને કાશ્મીરમાં પણ તે પછી આવેલો છે, તો આ બંને ભૂકંપની તીવ્રતા જે વિનાશક હતી તેના કારણે તેને અહીં કહે છે કે તેની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. હવે એક માહિતી છે કે ધ્રુજારીને લીધે જે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે અને આ તરંગોને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. અહીં આપણને આકૃતિ 15.13માં જોવા મળે છે, જોઈએ. હવે આ સાધન વિશે કહે છે કે આ સાધન આમ તો એક આપણને આકૃતિમાં જોવા મળે એ પ્રમાણે એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો અથવા તો લોલક કહી શકાય તેવું છે કે જેમાં આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. અને આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે આપણે લોલકનો ગોળો છે તેને નીચેના ભાગમાં જોઈ શકીએ છીએ, દર્શાવેલી છે પેન. તે પેન જોડેલી હોય છે અને આ સિસ્મિક તરંગોને લીધે જે ધ્રુજતી પેન કે જે લોલક સાથે જોડાયેલી છે તે કાગળ કે જે ભ્રમણ કરતું ડ્રમ છે તેની ઉપર કાગળ છે તેના પર તરંગો બનાવે છે અને તે નોંધે છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે કે જે આકૃતિ 15.14માં દર્શાવેલો છે. અહીં જે આકૃતિ છે
તે ભૂકંપ દર્શાવતો નકશો છે. એપી સેન્ટર એટલે કે જ્યાંથી ભૂકંપની ધ્રુજારીની શરૂઆત થઈ છે તે છે. ઉપર પૃથ્વીની સપાટી છે. ત્યારબાદ સિસ્મિક તરંગ જોવા મળે છે કે જે એપી સેન્ટરથી દૂર જતાં તે નબળા પડતા જાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જેમ જેમ એપી સેન્ટરથી કોઈ વિસ્તાર દૂર હોય તેમ તેમ તે ભૂકંપની અસર ઓછી થતી જાય છે. પૃથ્વીના સપાટીમાં જો એપિસેન્ટર કેન્દ્ર જે કેન્દ્ર છે એપિસેન્ટરનું તેની નજીકનો જે ભાગ હશે તે વિનાશક હોય છે. તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે કે જે વિનાશની તીવ્રતા છે તે કેટલી હશે. વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ કે ડેસિબલ પણ એક ઉદાહરણ છે. આપણે જોઈ ગયા છીએ કે ધ્વનિ જે છે તેનું જે તીવ્રતા છે તેને એકમ ડેસિબલ છે. તો રિક્ટર સ્કેલ છે તે રૈખિક નથી. આનો મતલબ એ થયો કે 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. એટલે કે જો આપણે એવું ગણીએ કે 4ની તીવ્રતા જે છે તેના કરતાં જે 6ની તીવ્રતા તો માત્ર 2નો જ તફાવત એટલે કે 1.5 જ ગણી હશે. તો એવું ગણવું નહીં. કેમ કે હકીકતમાં તીવ્રતામાં માત્ર 2નો જ વધારો થાય. 4 + 2 = 6 જે થાય છે તો એનો મતલબ તેની વિનાશકતા 1000 ગણી વધુ હોય છે. અહીં 1.5 ગણી કહેવાનું કારણ એ હતું કે 4માં 4ના અડધા 2 જે નાખવામાં આવે છે તો તેની તીવ્રતા 1.5 ગણી જ થાય એવું નથી, પરંતુ માત્ર 2નો જ વધારો થાય જેના કારણે થઈને તેમાં વિનાશકતા 1000 ગણી વધી હોય છે. આથી 6ની તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતાના ભૂકંપ કરતાં 1000 ગણી વધુ વિનાશક શક્તિ ધરાવે છે. હવે છે ભૂકંપ સામે રક્ષણ, પ્રોટેક્શન અગેન્સ્ટ અર્થક્વેક્સ. આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, એટલે કે અગાઉથી તેની માહિતી આપી શકાતી નથી. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. આ સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. અમુક જે સિસ્મિક ઝોન આપણે આગળ જોઈ ગયા અને શીખી ગયા તો એ વિસ્તારમાં રહેતા લોકોએ વધારે સજાગ રહેવું પડે છે, કેમ કે ત્યાં શક્યતા ભૂકંપની વધારે હોય છે. સૌપ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ જે ભૂકંપના છે તેને પણ સરળતાથી સહન કરી શકે અને ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે. તેના વગર શક્ય નથી. અને જે ઇમારત હોય તે ભૂકંપ સલામત હોય તેવા માળખા ઇમારતના હોવા જોઈએ, જેના કારણે થઈને શક્ય તેટલી અસર ઓછી થાય. નેક્સ્ટ પોઈન્ટ, યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સ્ટ્રક્ચરલ એન્જિનિયર સંપર્ક કરો, જેના કારણે થઈને તે માળખું સારું બને અને મજબૂત બને. ઉચ્ચ સિસ્મિક વિસ્તારો કે જ્યાં ભૂકંપની શક્યતા વધારે છે, ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે, કેમ કે ત્યાં અવારનવાર જો ભૂકંપ આવશે તો વધારે પ્રમાણમાં જાનહાનિ ન થાય અને આર્થિક રીતે નુકસાન પણ થાય નહીં. હવે કહે છે કે છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડીને ભાંગે તો મોટું નુકસાન, જાનહાનિ પણ ન થાય અને આર્થિક રીતે નુકસાન પણ ઓછું વેઠવાનું રહે. કબાટ અને છાજલીઓ કે જે ઘરની બહાર કાઢેલી હોય છાજલીઓ તે દિવાલ સાથે લગાડેલા હોય તો સારું રહે, જેથી સરળતાથી તે સ્વતંત્ર રીતે અલગ પડીને નીચે પડે નહીં. આગળ કહે છે કે જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર પડે નહીં. સાથે સાથે કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ પણ લાગે છે, તો માટે જરૂરી છે કે બધી ઇમારતો અને ખાસ કરીને જે ઊંચી ઇમારતો છે તેમાં અગ્નિશામકોના જે સાધનો છે તે બધા ચાલુ સ્થિતિમાં હોય, જેના કારણે થઈને આવી આપાતકાલીન સ્થિતિમાં તેઓનો ઉપયોગ થઈ શકે અને આગ લાગેલી હોય તો તેને અટકાવી શકાય, બંધ કરી શકાય. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો
કે જે ભૂકંપનો સામનો કરી શકે તેવી ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે. અને આવી જ ગુજરાતમાં સંસ્થા ભૂકંપ પર સંશોધન કરતી છે તે ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલ છે. હવે કહે છે કે ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલાં લો. તો કહે છે કે જો તમે ઘરમાં હો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તે જ જગ્યાએ રહેવું, બહાર નીકળવું નહીં. ત્યારબાદ તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓ કોઈ જગ્યાએ છે તો તેનાથી તમારે દૂર રહેવું જોઈએ. સાથે સાથે જો તમે પથારીમાં હો તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ થાય તેવી રીતે માથે રાખી દેવું. હવે કહે છે કે જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનો હોય તેનાથી દૂર અને ખુલ્લું સ્થળ શોધવું. કેમ કે ઇમારતો કે વૃક્ષોની નજીક હોઈએ તો તે જ્યારે પડે તો તેનાથી પણ આપણના જીવને નુકસાન છે. અને વિદ્યુતની લાઈનોની નજીક પણ રહેવું નહીં અને જમીન પર બેસી જવું. જો તમે મોટર કે બસમાં હો તો બહાર આવવું નહીં અને વાહન ચાલક કે જે વાહન ચલાવે છે તેને કહેવું કે ધીમે ધીમે તે વાહન ચલાવીને ખુલ્લા સ્થળ સુધી પહોંચાડી દે અને જ્યાં સુધી આવી જગ્યાએ પહોંચીને ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર આવવું નહીં. અહીં આપણો પાઠ 15 પૂર્ણ થાય છે. અસ્તુ.